અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ મુક્ત જાહેરનામું લંબાવાયું છે. નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પરનું જાહેરનામું કલેક્ટર દ્વારા લંબાવવામાં આવ્યું છે. કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. નર્મદા મૈયા બ્રિજ પર ભરૂચ અંકલેશ્વર શહેરને જોડતો બ્રિજ હોય, જેથી ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરિયાત તથા વેપારી તથા સામાન્ય જનતા સદર બ્રિજ પરથી પસાર થાય છે. એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવરજવર કરતા ભારે વાહનો કે મોટા વાહનો જેવા કે લક્ઝરી બસ, ટ્રક વગેરેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં મોટી હોટલો, કોમ્પ્લેક્સ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલ છે, જેથી આ ભારે તથા અતિભારે વાહનોની અવરજવરના કારણે જાનહાનિ થવાની પણ પૂરતી સંભાવના રહેલી છે. જેથી નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે તથા અતિભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે. તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદા મૈયા બ્રિજ પરથી તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ જાહેરનામું કલેક્ટર દ્વારા લંબાવવામાં આવ્યું. કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામાનો આદેશનું ઉલ્લંઘન કરનાર ઇસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.